બાર એસોસિએશનને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની ઉપર નજર કરીશું। આજની વાત કરવામાં આવે તો આજે બાર એસોસિએશન ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી હાથ ધરાવવાની છે, જેને લઈને વાત કરવામાં આવે તો આજે મતગણતરી હાથ ધરાશે। ચૂંટણી અધિકારીની કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કરનારા 12 વકીલોને અગાઉ શો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની શો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને જેને લઈને વાત કરવામાં આવે તો તેના માટેનો ખુલાસો માંગવાયો છે। 7 દિવસમાં પીસીઆઈને જવાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજનો દિવસ મહત્વપૂર્ણ કારણ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું પરિણામ આવશે, મતગણતરી હાથ ધરવામાં આવશે। અગાઉ વાત કરવામાં આવે તો જે 12 વકીલો હતા તેમને જે શોકોઝ નોટિસ આપવામાં આવી છે, જેને લઈને સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે, પીસીઆઈને જવાબ આપવો પડશે અને આ સાથે જ વકીલોને પોતાના સમર્થનમાં પુરાવા મૂકવાની પણ છૂટ આપવામાં આવી છે। જો વકીલો વાંકમાં આવશે તો એડવોકેટ એક્ટ અંતર્ગત શિસ્ત સંબંધી પગલાં અને કાનૂની પ્રેક્ટિસ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેવાઈ શકે છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાય છે સંવાદદાતા ધવલ। જી ધવલ, જણાવશો આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું પરિણામ મતગણતરી શરૂ થશે, શું છે વધુ જાણકારી? મતગણતરી અમુક વકીલોનો જે વિવાદ વકર્યો હતો તેના કારણે આજે સવારે 9 વાગે છે તે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। એટલે કે કહી શકાય કે જે વકીલો દ્વારા જયારે મતદાન પૂર્ણ થયું ત્યારે અટલ કલામ મતદાન કેન્દ્ર પાસે જે મતદાન પેટીઓ રોકવામાં આવી હતી અને ત્યારબાદ સ્ટ્રોંગ રૂમ ખાતે મામલો થાળે પાડીને લઈ જવામાં આવ્યો છે। જેને લઈને જે ચૂંટણી અધિકારીઓ હતા તેમને પોતાના રાજીનામા જે પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને જે હાઈ પાવર કમિટી છે તેને સોંપી દીધા હતા અને ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક મોટો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જે 12 જેટલા વકીલો છે તેમને જે વિક્ષેપ ઉભો કર્યો હતો તેને ચોક્કસ નોટિસ પણ આપવામાં આવી છે અને ચોક્કસ નોટિસ સાથે સાથે વકીલોને જે પુરાવા છે તે પોતાના પક્ષે મૂકવા માટે 7 દિવસનો જે સમય છે તે પણ આપવામાં છે। 7 દિવસની અંદર જો કોઈ યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે એડવોકેટ એક્ટ છે તે મુજબ તેની પર કાર્યવાહી પણ કરી શકે છે અને કાર્યવાહીની સાથે શિસ્તભંગના પગલા પણ લેવાઈ શકે છે અને જે પ્રેક્ટિસ વેરિફિકેશન એટલે કે સનદ છે તે પણ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી છે તે થઈ શકે છે। એટલે કે અત્યારે હાલ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 99 ઉમેદવારો હતા અને જે 23 બેઠકો છે તેના માટેની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। આશરે 10 જેટલા દિવસની અંદર આ મતગણતરી પૂર્ણ થશે, પરંતુ જે મહત્વના હોદ્દા કહી શકાય કે ચેરમેન છે કે ઉપપ્રમુખ છે કે બીજા જે સેક્રેટરી છે તે લોકોનું પરિણામ આજે મોડી સાંજે અથવા વહેલી સવારે આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે। જોડાયા આપનો આભાર। તો બાર કાઉન્સિલની ચૂંટણીનું પરિણામ અને મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે।